ये संकट पड़े तारे वाचारण बेड़े न मारे भारना लिए वचारण नूर तक तारणी पचारे मैया सुतारणी देव सरा हिंगला जहाज माता हाजर राजू ए बात जल नरी गातरान कालिका भवानी जे परमेशी अंबिका देवी कथा जगराई तत्व वडा वाली आशा पुरे डूंगरे तू ठडे वाली मादी रानी तुझ नम्मा भुजाली ममाई उतावली राजबाई करणी ने हाड़ी विकसणी देविया वटाई तत्व पाव वाली त्रिशूल वाली रलियाली भजाली तोतला बेसराव बोल काबला तकाई बाई आवन सावन चल थोड़ी यार बूढ़ हाथी वर्ण करी उगाड़वा वाल मैं आविया रहे नाम भरोસો દેવી અમને તમારો આધાર મારે જે વાતો સંભળાવી છો આ બહુ સારી સાહેબ બધું પોપટભાઈ સંભળાવશે હજુ તો એને શરૂઆત કરી મારા વડીલ છે એટલે અમે બે ભાઈઓ મારી વાત એ મારે કેવું છે બધું કારણ કે ભરતભાઈ સાથે એવો નાતો છે મારે મને રાજીપા સાથે આ માણસો ગમ્યા હતા કે ગામના મંદિરમાં સાહેબ આપ્યું ત્યારથી એમને મને હૈયામાં છે એટલે યાદ કરતા ભગવાન રામ ને હનુમાનજી મહારાજ એક એક દુહામાં સેડા અષાઢી વાદળા કાળા ડોવરા અંબારે 10 ઓતે રાધી માથે ઉતરા દરાર તાતો જગોયા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર જે વિપેક ને આપજો મારા વાલા બહુ બળ કરું છું આ 21મો દિવસ છે 29 તારીખે જ મારો સુરતમાં પ્રોગ્રામ હતો અને પાછો આ 17 તારીખે આવ્યો છું અને એક ધારા રસ્તા કાપીને અને આજ મારે કેવું પાછો એકલો ગાડી હાંકીને આવ્યો આખી ગાડીમાં હું એક પોલીસ વાળા રેકો સાહેબ મેં કીધું તમે કયો આનંદ કરીએ મને કે હું છે મેં કીધું મારી ગાડીમાં પેટી સિવાય બીજું કાંઈ ન હોય એ કે હે મેં કીધું હા કઈને ખબર પડી કે આમ તો હાર્મોનિયમ છે હા છેડા અષાઢી વાદળા કાળા દોવરા અંબારે 10 હોતે રાધી માથે ઉતરા ધરાર તાતો જગોયા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક ધારા મેઘ રાજા મંડાણા આપા આપણા એક પ્રાચીન દુહા સંભળાવો આપને પણ અમારે કાઠિયાવાડમાં કોકડી આન ભૂલો ને પડી જાને ભગવાન પછી થઈ જા ને મારો મહેમાન અરે રે તન સ્વર્ગ ભૂલાવી દઉં શામળા પણ ઉન તું ભેળા ભણતા અન ઠાકર તું હતો હાવ ઠોટ પછી લખી એ તો જોને ઉતારી નોટ અરે રે તું કૃષ્ણ ને હું સુદામો આ જગદીશભાઈ એક દોહો મિત્ર માટે ગાય પછી એક મારે જો દોહાનો એક પેલા કહી દઉં સાંભળજો દોહામાં ધ્યાન આપજો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અન પ્રેમ જાણત નહીં કોઈ જો આ દોહાનો અર્થ અડધો તમને આપો અડધો પકડી લેજો સરકારી બસમાં બેહવું નથી સરકારી નિશાળમાં ભણવા જવું નથી સરકારી દવાખાનામાં જવું નથી પણ નોકરી તો સરકારી જ કરવી એનું હું કરું તમને જો હાલો હા એનો કઈ ભેગું થાય કરું आकाश पाताल तू धरी अंबर नाच सुरा नर पायन में ये दिखपाल दिगंबर याठे डूंगर साथी सागर तैन समय नवनाथी में नर 64 नारी ने हाथ पजारी ते मारी ये रवराई लवेसी जगो प्रमेसी वकाल वेसी ईश्वरी मणि वकाल वेसी मारी आकाश पाताल जे मारे વાત ને મેં કીધી પ્રસંગ અને આ એક દીકરી માતાઓ બેનો દીકરીઓની હાજરી છે અને હમણાં
ઘણા એવા મારા કાર્યક્રમ છે કે એમાં મેં પ્રસંગ આ નહીં કર્યો હોય. મને આ વાત કરું જગદીશભાઈ હવાહેર લોહી ચડે એવી બધી ઘડીક સાંભળજો ત્યારે કે હું એટલા બધા તમને દાંત કાઢું જોક્સ કરવામાં મને મારા માટે સહેલું છે. પણ પ્રસંગો એવી વાતું પરિવાર રૂપી જ્યારે મળ્યા છે સાહેબ, અને આવું સરસ મજાનું ભાગવત કથા સોંડાગર પરિવારના આંગણામાં થયેલી હોય, જેની ઉપર ભગવતી બલ્લાડની અસીમ કૃપા, પ્રમુખ સ્વામીની જેની ઉપર અસીમ કૃપા, અરજી દાદાની ભૂતડા દાદાની જેની ઉપર અસીમ કૃપા, અને અહીંયા મા ભગવતી ખુદ આવ્યા. એટલે એક નાનકડો પ્રસંગ કહી અને પછી આપને જેમ જેમ કહેશો એમ હું બધી વાતો સંભળાવવાનો છું. કારણ કે હું વાતોનો માણા, હું પોપટભાઈ સાંભળી જાઓ, અમારી પાસે પુસ્તક ન હોય, તમારું મસ્તક એ અમારું પુસ્તક, તમે હલી જાઓ એટલે મારું પાનું ફરી જાય. એટલે ઘડીક અમારું પાનું ન ફરવા દેતા. 4 લાખ રૂપિયા લઈને 2 જણા નીકળ્યા ભાઈ, તને કહું ભાઈ 4 લાખ રૂપિયા લઈને 2 જણા નીકળ્યા. બોલો કે આમ જો વરસાદ ચાલુ થાય ત્યારે ગમે ત્યારે સાટા પડે, આમ જો વરસાદ ચાલુ થયો. બોલો કે બહુ કરી આપણી પાસે પ્લાસ્ટિકની થેલી છે નહીં, આ 4 લાખ રૂપિયા આપણા પલ્લી જાય. આપણી પાસે કોઈ વ્યવસ્થા કે ધોલા બેન મંદિરે લે હાલે આવે, એને એક ધોલ મારી. સામે પોલીસવાળા છે, પોલીસવાળા પકડી જાય, સવારમાં 500 રૂપિયા દઈને આપણે છૂટી જાવું, આપણા 4 લાખ રૂપિયા બચી જાય. બોલો કે એ વાત હાચી. ઓલે જઈ બેનને એક ધોલ મારી. બેન કે આલ્યો ને તમારી છત્રીથી મને શું ખબર, હું તો ઓલે મંદિરે સોરીને આવી. આ ભોમાત ભાલા ઉભા થઈને શું કરવાનું મને કયો તમે? હું એક ગામડાનો જોક્સ લઈ લો, આપણે પરિવાર બેઠું છે ને ગામડા વાળા, હા આમ વાડીએ પાણી વાળતા ને આમ પાવડો માર્યો રમણીકભાઈ દુધરીજાનો. આ જોક્સ તો પોપટભાઈને રૂડો લાગે, પણ હું વાત કરી દઉં, મને બહુ ગમે છે એટલા માટે. આમ પાવડો માર્યો, પાવડા મારતા આવે હાથમાં અરીસો આવ્યું. અને તમને કહું કોઈ દી અરીસો જોયો નહીં હો, અને એને ખબર નહીં હું ખુદ દેખાવ છું. એ દર્પણમાં હમ દર્પણ હે તો ખબર જ નહીં, હમ અર્પણ હે ખબર જ નહીં. હા, અને વાહ 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 અરીસો આને કોઈ દીધો એની મસ્તીમાં વાહ હો હો વાહ વાહ. એમાં કોઈ આવે એટલે આમ હતાડી દે, પાછા કરી દે હો હો વાહ હો વાહ વાહ. એમાં કોઈ આવે એટલે આમ હતાડી દે. ભાઈ બપોરે ખાવાનું ભૂલી ગયા, રોંઢો બપોર છે એના ઘરવાળા કે કાયમિક આવે, આજ કેમ નહીં આવ્યા હોય, એ રૂતની કેવડો હોય. બીજો વિચાર આવે કે રોજ તો નહીં આવ્યો હોય ને, પાછો ઈ વિચાર આવે રોજની વાડીમાં રોજ નો આવે. નહીં નવા વિચારો, અને અહીંયા ઈ જ મોજમાં વાહ હો વાહ વાહ. અહીંયા ઈ જ મોજમાં બેન બપોર છે ને વિશાલભાઈ ભાત લઈને આમ ટબુક 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 હાલ્યા, અને અહીંયા એની મસ્તી ચાલુ વાહ હો હો વાહ વાહ હો. ઘડીક રહેવા દેજો હો, અને આમ કરી આમ હતાડી દીધું. બેન ફાળી ગયા કાંઈક છે સાહેબ. આપણા ગામડાના વર્ણન કરું ને, હમણાં દહેજ મારો હોટલમાં કાર્યક્રમ હતો, મોઢામાંથી પાણી વહી જાય, આંબાની નીચેલી ધોરીઓ જતો હોય, ઊભી પછેડી આમ કરો, અને આ બાજુ ઊની લૂ આવતી હોય સાહેબ, એસીનો ટક્કર મારે એવો દેશી પવન આવતો હોય, અને ધોરિયાની આ બાજુ હીરામણ છોડ્યું, અહીંયા રોટલો ડુંગળીનો દડો, અને અહીંયા જમવાની શરૂઆત કરી, અને બેન ખબર વિનાની પછેડી લઈ લીધી. હવે બેને કોઈ દી અરીસો નતો જોયો. કેવી દિશા છી છે. પેલા તો આમ કીધું શિવલી કોઈ આરામ ન કરાય, મેં તારો હું બેજાડ્યો કે કીધું હોત તો તું વાડીએ રહેત ને હું ઘેરે રહેત, પણ કોઈ આમ ન કરાય. પણ છું હોય તો કે આમ ન હોય, પણ છું કોઈ આમ ન કરાય. પણ ખબર ને બેન અરીસો ને પછેડી ઘેરે પડથારે આવીને આપણે તો હાહુન ફૂઈ કે ફૂઈ 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 હું છું, પણ ડાયરેક્ટ કઈ વિસી ગયો કે નહીં ફૂઈ ફૂઈ તમારા દીકરા નામ ન કરાય. પેલા કીધું તો હું શાક બનાવત નહીં રોટલા ઘડત. ફૂઈ કઈ છું તો ફૂઈ આમ ન હોય, પણ છું હોય તો કે ફૂઈ. સાઉન્ડ બહુ સારું છે. ફૂઈ આમ ન હોય, પણ એ તો કે હું છું. ફૂઈ તમારા દીકરા એક ભવમાં બે ભવ કર્યા. ફૂઈ કે હે હવે ફૂઈએ કોઈ દી અરીસો નતો જોયો. ફૂઈએ નિહાકો નાખ્યો કે લાયો લાયો ને ગઈઢી લાયો. કરતા હોઈશો કીજીએ વર્ણ કીજીએ કબ, પછી માથું ઉજી જાય હેવાળમાં અને માથે રેબે પગ. સાહેબ ભેરાઈને આંગણે ભગવતી બલાડ બેઠી છે. સાંભળજો એક એક પ્રસંગ. આ કેવી ઘટના હોય છે.
આપણી પરંપરા, આપણી ધરોહર, આપણી એવી લોક સાહિત્યની વાતો. આ હું તમે કાંઈક પરંપરાથી આઘા વયા જાય. સાહેબ કાળચક્ર ક્યારે આવ્યા? હવે તમે કલ્પના ન કરો સાહેબ, 22 વર્ષના ને કલ્પના ન કરે એવા કેન્સર આવ્યા. હું કાંઈક મારી તમારી પરંપરાથી, મારી તમારી ધરોહરથી કાંઈક આઘા વયા ગયા છીએ. હું ઘણી વાર બોલ્યો છું કે માં જગદંબા રાજી ક્યારે થાય. હવે ખાસ સાંભળજો સાહેબ, મારે તમારા હુરાપુરા પ્રમુખ સ્વામી મને કહેવા જો બાપ, મારે કેવું છે તુલસી બાપા રાજી ક્યારે થાય? સાહેબ ભાઈઓમાં પરિવારમાં હપ હોય ત્યારે તુલસી બાપા બહુ રાજી થાય. હપીને રેજો ભાગવત કર્યું એટલે મારે જે કેવું છે મૂળ મુદ્દા પર જવું છે. મારે તમારે, હું ઘણી વાર બોલ્યો છું કે મારે તમારે જીવવાનું બહુ ઓછું હોય. પેલાના વડીલો 120 વર્ષ લગી જીવતા. આયુષ ઘટતા ઘટતા મારે 2 તરક નીકળે છે ને, આયુષ ઘટતા ઘટતા અમે બધા યુવાના બહેનો અમે એટલા બેઠા ને બધા થોડા થોડા, અમારું બધાને 70 રેડી થઈને કમ્પ્લેટ. હા 65 વર્ષનો માંડવું થાવતો. ઉપાડો રામ ખૂબ દાંત કીધો નીકળો, ડાળી ઊંચી કરો નકર પાછો જીવતો થાય. મારે બહુ સારી વાત નીકળી. 70 વર્ષની આયુષ થઈ જવાની. 70 ના અડધા 35 હાંજ પડે એટલે સીધા અડધા હું આમ ગયા. 35 માલી 10 વર્ષ એવા હોય ભણતરથી લગન લગી. સાહેબ એકવાર અહીંયા હાથ મેકીને કેજો કે હું આની દીકરી છું, આનો દીકરો છું, મારી કુળદેવી આ છે. 35 વર્ષમાં મારા બાપને હું ડાઘ નહીં લાગવા દઉં. આનો દીકરો છું, આની દીકરી છું, મારે આ કરાય, મારે આમ જીવાય. મારા દાદા આમ જીવી ગયા, હું આ પરંપરાથી આવું. મારા ગુરુજી સાહેબ પ્રમુખ સ્વામી, હું કોની નીચરામાં જાઉં છું એને મને વિચાર આવે તોય નક્કી કરજો કાંઈક અન બીજું ગળી ગયું છે. તમારામાં કાંઈક ફેર પડે કેજો હું ક્યાંક મારી મિત્ર. હું ઘણી વાર બોલું છું કે 2 વસ્તુનું ધ્યાન રાખજો, એક તમારી આંખ અને એક તમારી પાંખ. તમારી નજર ક્યાં જાય છે, તમે કોની બાજુમાં રહો છો, આ 2 જાહો ને મારો બાપ, તમારે સાહેબ તમે તરી જાહો બાપ. હા અને જ્યાં ભેગા છે સાંભળી લેજો. ના ભગવતી બહુ રાજી છે, પ્રમુખ સ્વામી બહુ રાજી છે. મારે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય. સાહેબ રણછોડ બાપાનો પરિવાર, રણછોડ દાદા બહુ રાજી થતા હશે કે મારા દીકરાએ આવું ભાગવત કર્યું છે. હપ્યું તેને ભાઈઓ ભેગા છે. મારે એમાં તરક નીકળે એટલે આ ભેગા રહેવાથી શું થાય ને સાહેબ, તમે કૂતરાને એક પાણો મારજો, કૂતરાને પાણો મારજો, કૂતરાની જેટલી સ્પીડ છે ને એટલો કૂતરો ભાગશે. પણ એનો પાણો તમે મધના પોડામાં મારજો, કોણ ભાગે જોઈ લેજો. કારકેનું સંગઠન છે એ ભેગા છે. બાપ હપીને રેજો, ભેગા થઈને રેજો. જ્યાં ભેગા છે ના જગદંબા રાજી ચી છે. અને એવી બધી વાતો મને એક પ્રસંગ બહુ ગમે છે. દીકરી વહાલનો દરિયો, બાપનું હૈયું, બાપનો શ્વાસ, બાપનો પ્રાણ. ભરતભાઈ તમે તો આ વાત સાંભળી છે અને આ વાત કરું ને તો વિદુરને હવા હેર લોહી ચડે હો. અવડી મોટી આ ઘટના હમણાં હું બહુ બોલું છું કારણ કે આ બધી પ્રેમની વાતો છે, ભાવની વાતો છે. પરિવાર ઝવેરચંદ મેઘાણીના આ બધી આપણી જે સંકળાઈ ગયેલી આ બધી એવી બધી ઘટનાઓ છે. એટલા બધી પરમનગર મારે જોક્સ કરવા એટલે મારા માટે હાવ હેલા ભાઈ. હા બહુ હેલું. હા હું લઈ લો એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, ઘોડો વેચાવ છે, ઘોડો લેવા માટે મળો. નીચે નામ લખી નાખ્યું, છોકરાનું નામ દેવો, બાપા નામ નથુભાઈ, દેવા નથુ. બોર્ડ માર્યું, ઘોડો વેચાવ છે, ઘોડો લેવા માટે મળો. નીચે નામ લખી નાખ્યું, દેવા નથુ. એમાં કોઈ ઘોડો ખરીદવા આવ્યા, ગણિકભાઈ સમજીએ એક તો સાઉન્ડ હારો. ઘોડો વેચાવ છે, ઘોડો લેવા માટે મળો. નીચે નામ લખીને દેવા નથુ. એટલે બાપા ઘોડો જોવા આવે એટલે બાપા ઢાળીયામ લઈ જાય કે આ ઘોડો. એ કે બોલો બાપાની કિંમત. એ કે પણ ઘોડો વેચવો પણ દેવો નથી. એ કે બોલો બાપાની કિંમત. એ કે પણ ઘોડો વેચવો પણ દેવો નથી. એક કામ કરો, કે આ વેચવો ને પાછા કઈ દેવો નથી. એ કે બોલો બાપાની કિંમત. એ કે પણ ઘોડો વેચવો પણ દેવો નથી. વેસવન પાછા કઈ દેવો નથી. એકવાર હું પૂછી લઉં નગર પછી વૈયા જાય. એટલે બાપાએ સહજતા કીધું બોલો બાપાની કિંમત. એ કે પણ ઘોડો વેચવો પણ દેવો નથી. એક કામ કરો, દેવાની બાઈ છે એને કિંમત પૂછો. ઓલા બહાર નીકળી જાય નથુ આતા ભંગવી નાખશે. ગામમાં સહાદ ભાભલા બેઠા હતા, ઓલા નથુ આતા એમ કે ઘોડો વેચવો પણ દેવો નથી. એ કે દેવો નહીં હોય બાકી વેચી નાખવો છે ને વેચી નાખવો, મને ખબર છે. હા એક મારી જે મને પરંપરા, મારો એક ફેવરિટ જોક છે. આ જોક્સ મને અનેક વાર પૂંજ્ય માયાભાઈ કરાવે, ભાઈ લઈ જ લઉં. મને આવું આયોજન એમાં બાપુ આવ્યા. દાદા બાપુ આવ્યો તો ખરા પણ ઘોડી લઈને આવ્યો. પદડુક ટાઈવડું ઘોડું હતું. ઘોડાના પ્રકાર હોય ભાઈ, સાંભળજો. ઘોડો લઈને આવ્યા અને અમે કેમ કલાકારે ગાડીઓ બહાર મેકી એમ બાપુએ ઘોડી બહાર બાંધી. એટલે બાપુએ વક્તવ્ય શ્રવણ ચાલુ કર્યું કે આવા સરસ મજાના આયોજનમાં તળાજા પરિવાર ખાસ સાંભળજો, ચૌહાણ પરિવાર. આવા સરસ મજાના આયોજનમાં ખૂબ મજા આવતા હે, ખૂબ આનંદ આવતા હે. બાપુ એમ બરોબર સલેમ જમે કેમ આવ્યા કહું.
ઉંમરમાં માફી ન માંગવી ને. બાપુ એટલે બાપુ, દક્ષિણા લે તો જ બકે. આમ સલેમ ચાલુ છે હો. સોહાણ પરિવાર બરાબર. આમ બાપુ જમાવી शतनी वादत है दतनी वादत दत बड़े परमार किसी तो लाल तुदावे और किसे अपना रंगदत भगवान किसे गिरनारी महाराज किसे लक बम 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 रोकड़िया टना टन. એમાં બાપુને કો કાનમાં કીધું બાપુ બાપુ કે હા બાપુ તમારી ઘોડી કોક સોરી ગયું અને ઘોડું 1.5 લાખનું. તમને કહું બાપુ ફેફડે ફેફડે જાઓ. એ ભાઈ મારી જે કોઈ ઘોડી લઈ જાય દીજે નકર કામરેજ વાળી થાય. તને કહે ભાઈ મારી જે કોઈ ઘોડી લઈ જાવ હોય એ દઈ જાજો. બાપુ તેમ જ થાય ને ફેફડે ફેફડે એને જ કહેવાય. મારી જે કોઈ ઘોડી લઈ જાય દઈ જાજો નકર કામરેજ વાળી થાય. સોર સાંભળી જાય હાલો હાલો બાપુની ઘોડી દઈ આવી. બાપુએ જાલી ઘોડી સોરી ન્યાજ પાછી ઘોડી બાંધી. જાલી ઘોડી સોરી ન્યાજ પાછી ઘોડી બાંધી હતી. જૈન બાપુને પગમાં પીડ્યા કે બાપુ માફ કરજો, અમે તમારા ગુનેગાર છીએ, અમે તમારા ચોર છીએ, પણ ઈ તો કયો બાપુ કામરેજ શું થાય. એ કે નાલી મારે હાલીને આવવું પીડ્યું હતું. થોડીક તાળી જ પડો, ગરીબ કલાકાર બળ કરે છે. આ 21મો દિવસ છે હળંગ. અને હવે જે પ્રસંગ કેવો દીકરી મારે હજી તો શોખ બાકી છે. તમે ખાલી થોડાક જ કર્યા રજૂ થવા કપૂરથી. હા હજી તો બાકી છે શોખ મારા. એક બાપા પા કરતા ને ખાલી એક્શન કરાવે એ ગોવિંદા બોલો રે ગોપાલ બોલો. ભાઈ પાડજી હા આપણા ઈ જ છે, કંપની આપણી જ છે. એટલે આમ ઘેરે ગાવા નહીં જતા પછી મંદિરે જાય ત્યારે ધીરે ધીરે ગાતા આવે એ ગોવિંદ બોલો હરે ગોપાલ. બાઈક રેડી થઈને કમ્પ્લેટ ફાઇનલ આપણા ઈ છે. બેને રહોડામાં એક તાહળી લીધી, એમ એક લહણનો ગાંઠિયો નાખ્યો. બેન ધીરે ધીરે હામાં આવ્યા ડેલીએ ઉભા રહ્યા. અહીંયા ભાઈ ગાતા ગાતા આવતા હતા ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. બાઈએ શરૂ કર્યું ભડથું ખાવું હોય તો લચણ ભૂલો. આ ગામડાનો પ્રેમ છે. એવી એક ગામડાની અદ્ભુત ઘટના. હું સોંડાગર પરિવારના આંગણામાં આવ્યો છું. મારા વડીલો મિત્રો છે અને આ પ્રસંગ કરું ને મને હવાહેર લોહી ચડે. સાંભળજો ખાલી 2 મિનિટ આપની લેવી છે પણ આ વાત કરું ને જગદીશભાઈ ખૂબ આનંદ આવે એવી ઘટના પરિવાર રૂપી મળ્યા છે. હું તમે પંખીના માળા જેવડું નાનકડું ગામડું. દોનો દંપતી ખોળિયા જુદાન જીવી એક 5 વર્ષનો દીકરો છે. ડાયરેક્ટ વાત શરૂ કરું સાહેબ. દીકરીનો બાપ દાતાર છે. દીકરીનો જન્મ થાય ને પૂજ્ય આતા કહે છે ને દીકરીનો જન્મ થાય ને એટલે બાપ દાતાર બને છે અને દીકરાનો જન્મ થાય ને એટલે બાપ યાચક બને છે. મારા દીકરાને ફલાણી સ્કૂલમાં બેસાડી દેશો બાપ યાચક બનશે. મારા દીકરાને ફલાણી દીકરી માટે વાત કરશો બાપ યાચક બને. પણ કન્યાદાનથી કોઈ મોટું દાન નહીં. દીકરીનો બાપ તો દાતાર છે, દાતાર છે. દીકરી વહાલનો દરિયો, બાપનો હૈયું, બાપનો શ્વાસ, બાપનો પ્રકાશ, બાપનો હૈયું, બાપનો ખાળજુ, એ તો દીકરી છે. એવી એક અદ્ભુત આયા બહેનો તમે પહેલી વાર સાંભળતા છો જે મીઠડા લેવાય ને બેન ભાઈ માટે એની આખી મારે આ ઘટના કેવી છે. મારે વાત કરવી હતી ભાગવતની પણ આપણે બધું પોપટભાઈ પાસે સાંભળશું અને આ મને બહુ ગમતી મારી બહેનો દીકરીઓની હાજરી છે. પરિવારની કુટુંબ સાથે સાંભળવા જેવી મને આ બહુ ગમતી ઘટના. પંખીના માળા જેવડું નાનકડું ગામડું. દોનો દંપતી ખોળિયા જુદાન જીવ એક 5 વર્ષનો દીકરો છે અને એક 12 વર્ષની દીકરી છે. ઘટના એવી ઘટે બપોરનું ટાણું માએ રસોઈ બનાવી. 5 વર્ષના બાળકે કાંઈક કીધું માં સાહેબ બાળક ગમે એટલો થાકી ગયો હોય ને માફ કરજો શબ્દમાં ભૂલ પડી. માં ગમે એટલી થાકી ગઈ હોય પણ બાળક ખાલી માં બોલે ને માનો ઠાક ઉતરી જતો. આનું નામ માં હો. માં તો માં છે ભલા માના. મોઢે બોલું માં હાચે નાનપણ સાંભળે. મોટેકની મજા કડવી લાગે કાગડા. માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ નમાવે શીશ. અંબા આગળ આલ્યા. તમે ઘણા બધા ગીત સાંભળ્યા છે કે મને માવતર મળે તો મોગલ જેવા મળજો, પીઠળ જેવા મળજો, નાગબાઈ જેવા મળજો, ઓલબાઈ જેવા મળજો, વરુડી જેવા મળજો, બલાડ જેવા મળજો, સાહેબ સોનબાઈ જેવા મળજો. મને કહેવાજો આ મળી એનું શું? જ્યાં લગી તમે ઉમરા વાળીને નહીં માનો ને ત્યાં લગી ડુંગરા વાળી તમારી પાસે કોઈ ભલામણ આવવાની નથી. માં તો માં છે હો. અને 5 વર્ષના બાળકે ખાલી ભરતભાઈ એટલું કીધું માં મારે કાંઈક તીખારી ખાવી છે. બેટા તીખારીમાં આપણે ઘેર કાંઈ નથી. ગામડામાં સાહેબ આમ ખોઈ બાંધવામાં આવે અને ખોઈમાં ડુંગળી અમારે લસણને એ રીતે ઢીંગાડે અને ગામડામાં આમ ખોઈ બાંધી અને બેટા તીખારીમાં કાંઈ નથી પણ ઘેરે કાંથી ડુંગળી હોય ને તો લઈ આવો. માં ધીરે 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 વિશાલભાઈ આમ ડુંગળી લેવા માટે જાય ને ખોઈમાં હાથ નાખ્યો. હાથમાં સાહેબ પેડકું જનાવર કવડી જાય. 5 વર્ષના બાળકને પરિવારને મેકીને માં મરી જાય. સાંભળજો આ દેશની દીકરીની તાકાત કેવડી હોય એ મારે ઘટના કેવી છે.
માં મરી જાય સાહેબ, આપણા 12 દિવસના અગ્નિદાહથી આપણા સંસ્કાર વિધિ સુધી આપણા જે 12 દિવસના નિયમ હોય એ નિયમ પૂરા કરે. એક ભાઈ એવું કહે છે કે બાળક મા વગર ઘડીક રહી નહીં શકે. બાળક આપણો આ ઢેબલો છે ને એ પાગલ થઈ જાય, ગાંડો થઈ જાય. એક ભાઈ નાનો ભાઈ એમ કહે છે, હું એને કોક વાર ભાગ લઈ આવી દેતો, હું એને મારી પાસે લઈ જાઉં, આપણી 12 દિવસની જે કાંઈ વિધિ હોય એ વિધિ પૂરી કરો, હું તમે ચિંતા ન કરું, બાળકને હાચવી. એક બાજુ આપણી વિધિ ચાલુ કરે ને આ બાજુ બાળકને હાચવે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ બાળકને હાચવે છે અને 12 દિવસના આપણા જે કાંઈ વિધિ પૂરી થાય 13મે 14મે દી જગદીશભાઈ બાળકને ઘરે લાવે. પણ ઘરની આભા મંડળ અલગ, બાળકને વાઇબ્રેટમાં અવાજ આમ વાઇબ્રેટ આવે, હાય હાય હાય, મને કેમ કાકાને ઘેર રાખ્યો છે એટલા દિવસ, હું કેમ મારા કાકા, એવા અલગ અલગ વિચાર આવે. ધીરે ધીરે બેન પાસે આવી અને 5 વર્ષનો બાળક જગદીશભાઈ 12 વર્ષની બેનને પૂછે છે કે બેન એક જ વાત કે મને કાકાને ઘેર એટલા દી રાખવાનું કારણ કાંઈ નહીં ભાઈ. આપણે જો નવું મકાન બનાવવું ને મહેમાનને આવશે આપણે ઘરે, આ જો ચોખવાળી કરી, જો આપણે છબિયું છે ને આપણે નાના મરણમાં સબિયું ઊંધી કરી દેવામાં આવે, આપણે જો સબિયું જો બધી ઊંધી જો ધીરે ધીરે ઉતારીએ જો આમ કરીને. બીજી ત્રીજી વાત, આપણે ઘર બનાવવું ને એટલા માટે તો હે બેન માં કેણ પાજ્યા, માં છે ને એ મામાને ઘેર જશે પૈસા લેવા માટે. ક્યારે આવશે? હાંજે આવશે. વિશાલભાઈ બાપ હાંજે કામેથી આવે ને 5 વર્ષનો બાળક આમ આકડિયા ભીડી જો, 12-13 દિવસ પછી બાપના દર્શન થાય અને આમ આકડિયા ભીડી જો, આકડિયા તો ભીડી જો, બાપને વાઇબ્રેટ આવી ગયું, ખાય હાય કઈ રીતે બાળકને જવાબ આપીશ. અને બાળકને જવાબ આપે છે કે બેટા બસ એ જ વાત બાપ બેને કીધી કે આપણે આ નવું મકાન બનાવવું ને એટલા માટે તો મારા માં કેણ પાજ્યા, બસ તારા મામાને ઘેર ગયા. ઘણી બધી વાતો એવી છે પોપટભાઈ કે માં દીકરાને હુરાવે ને એ તો અદ્ભુત વાતો છે, પણ આ પ્રસંગમાં બાપ દીકરાને હુરાવે છે. બેટા આલે સવારમાં બસ સ્ટેશને જાઉં, તારા માં આવશે, આલે ચોકલેટ. અને મોડી રાતે બાળકને ચૌહાણભાઈ નીંદર આવી ગઈ અને પછી ધીરેક દિન એક વેદનામાં માની, એક બાજુ બાળકની, ધીરેક દિન બાપ હુઈ જાય અને બાળક વેલો જાગીને જસકાવે કે હાલો બાપા બસ સ્ટેશને જાવું, મારા માં આવ્યા છે, બેટા વાર છે હજી ચોકલેટ. એમ 1 દિવસ 2 દિવસ એમાં જગદીશભાઈ કોઈ મહેમાન આવે છે ને આંગળી સીધી કે આ બાળકના મા પાસા છે. ભરતભાઈ બાળકને ખબર પડી ગઈ કે મારા માં મામાને ઘેર નથી ગયા, મારા માથ મોઢે ગામત્રે ગયા છે, હવે મને માં નહીં મળે, હવે મને માં નહીં મળે. અને 5 વર્ષનો બાળક મળ્યો ફીતમાં માથા પટકાવવા. બેન તું તો ન કહી શકે, બેન બાપુજી તો ન કહી શકે, તારે કેવું થયું મને ખબર હતી. મને બેન 4 વર્ષમાં કાકાએ કોઈ દી ચોકલેટ નથી લઈ દીધી, કોઈ દી રમકડું નથી લઈ દીધું, એટલો મને 12 દિવસમાં હાંચવો છે. મને ખબર છે કાંઈક છે બેન, બાપુજી તો ન કહી શકે પણ તારે તો મને કેવું થયું ને. 5 વર્ષનો મળ્યો બાળક ભીતમાં માથા પટકાવવા, પાગલ થઈ જાય, ગાંડો થઈ જાય બાળક સાહેબ, રખડવા માટે ને આલટવા માટે વહી જાય 5 વર્ષનો બાળક અને પાગલ થઈ ગયો. જેને ભાઈ મરે એને ભવ હારીએ, જેને બેની મરે દસ જાય, જેના નાનપણમાં માવતર મરે ને એને 4 દિશાના વાવાય. બાળક પાગલ થઈ જાય, ગાંડા. આ વાતની માથે 6 વર્ષ વયા ગયા, 12 ને 6 18 વર્ષની દીકરી થઈ, નાનપણમાં હક પણ કરેલું. વેવાય પક્ષવાળા આવીને કહે છે કે દીકરીના લગ્ન નહીં આપો, સંબંધ તોડી નાખશું, અથવા તમે એમ કહો કે 1 વર્ષ પછી લગ્ન આપશું તોય સંબંધ તોડી નાખશું, સંબંધ ઠેલાવશો તોય સંબંધ તોડી નાખશું, અને તમે 1 વર્ષ કહો તોય સંબંધ તોડી નાખશું, તમારે લગ્ન આપવા જ પડશે. પણ આ માણસે 1 વર્ષ નરેશભાઈ કીધું કે 1 વર્ષ ખમી જાવ ને, પાઘડી ઉતારીને મારે કાંઈક મારી દીકરીને દેવું હોય તો હું દઈ શકું, ખાલી 1 વર્ષ ખમી જાવ કે નહીં તમે લગ્નની ના ન પાડતા, હું સંબંધની ના પાડી દે. બહુ છું ને ત્યારે દીકરીના બાપે લગ્ન આપ્યા, પણ આ માણસમાં 1 રૂપિયો નથી, ગળ્યું ઝાડ નથી સાહેબ. અને માણાનું હૈયું મૂંઝાય, હાય હાય બીડી પીવે, ઓલવી નાખે, બીડી પીવું કઈ રીતે, મેં લગ્ન તો આપી દીધા, મારી દીકરીના કઈ રીતે લગ્ન કરી, મારી પાસે કાંઈ છે નહીં. અડધી રાતને ટાણે, આ બીજી એક વિષયમાં વાત એટલે કહી દઉં, અડધી રાત ટાણે મિત્ર યાદ આવ્યો, મિત્રની ડેલી ખીખડાવી, મિત્રે ડેલી ખોલી, ચા પાડી પાયા, પછી કીધું ભાઈબંધ તું કોઈ દી અડધી રાતે આવી નહીં, આવવાનું કારણ કાંઈ નહીં ભાઈ, મારી દીકરીએ આપીને એ મારા વેવાય આવ્યા હતા, એ તો બહુ સારી વાત કહેવાય. પછી લગ્નનું કીધું, મેં લગ્ન આપી દીધા, એ તો બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય ભાઈ, પણ મારી પાસે 1 રૂપિયો નથી, ગળ્યું ઝાર નથી, હું કઈ રીતે મારી દીકરીના લગ્ન કરી. ત્યારે એના મિત્રે કીધું કે આય દોસ્ત વધારે કાંઈ બોલતા નહીં. એને અર્ધા જ્ઞાન એને ઘરવાળીને આકલો કર્યો, જાગો છો? કા જાગું છું, 50,000 રૂપિયા આપો. મિત્રએ 50,000 રૂપિયા આપ્યા,
થેલીમાં આપ્યા, ફરીવાર ચા પાણી પાયા, અને જે મિત્રથી કીધું એ બધું કીધું, તારથી થાય તો દેજે, નકર હું એમ સમજી કે મેં મારી દીકરીના લગ્ન કર્યા, અને સાહેબ તારથી થાય તો દેજે. અને અહીંયા દીકરીના મિત્રએ સાહેબ ફરીવાર ચા પાણી પાયા, નહીં તારા મિત્ર કીધું દોસ્ત હું દૂધ ધોઈને તને દઈ જા. અને મિત્રએ વિદાય લીધી, પણ મિત્ર વાહે ધીરે ધીરે જેને પૈસા આપ્યા ને એ ધીરે ધીરે આવ્યો વાહે. અને મિત્રએ વિદાય લીધી અને રામ રામ મેળા ડેલી બંધ થઈ. હાકળ દેવાની પેલા માગનારની આંખમાં ભરતભાઈ આહુડા હતા, હવે જેને દીધા ને એની આંખમાં શ્રાવણ ને ભાદરવો મીડો જાવા. ત્યારે એના ઘરના અર્ધાંગનાએ એના ઘરવાળા કીધું તમે શું કામ રહો છો? પાછા નહીં આપે એટલે નથી રોતો. મારો મિત્ર હતો, મારો ભાઈબંધ હતો, મારો ભેરું હતો. મારે ઘેરે એને નાનું થઈને માગવા આવવા પડ્યા, મારે એને હામે આલીને દેવા જવા પડે. સાહેબ આજે ભાઈબંધી હતી, મારે એને હામે આલીને. હવે વાત શરૂ થાય. અહીંયા દીકરીના એક ભાઈબંધથી લગ્ન આપ્યા, અને અહીંયા સાહેબ લગ્ન કરે છે, પણ આમ હગા ભાઈની હાજરી નથી, પરિવારના કુટુંબના ભાઈએ જવતલ એમાં. અને સાહેબ વિદાય આવી, પણ પગમાલી મીડી ધરતી ખવા હાય હાય હાય. હું આજે આ ફળિયાની વિદાય લઉં. આથી 6 વર્ષ પહેલા મારી જનતાએ વિદાય લીધી, ત્યારે મારો એકનો એક ભાઈ પાગલ થઈ ગયો હતો, ગાંડો થઈ ગયો હતો. મારા બાપુજીને કાંઈ નહીં થાય ને આનું નામ દીકરી. હું જ્યાં પછી મારા પિતાનું કોણ? બાપુજી તમે જેમાં છો, તમે ખાધું? સાહેબ બાપ ગમે ત્યાં જોવે ને હાજે ખાલી આવીને દીકરી એટલું કે પિતાજી પાણી ભરતા આખા દિનો ઠાક ઉતરી જાય. સાહેબ આનું નામ દીકરી હો. અને વિદાય આવી, એક પછી એક વિચાર આવવા મળ્યા. હામો વિચાર બાપને આવ્યો, હાય હાય હાય, આજ મારું ફૂલડું વિદાય લે. આથી 6 વર્ષ પહેલા મારા દીકરાની એક દીકરીની જનેતાએ વિદાય લીધી, ત્યારે મારો એકનો એક દીકરો પાગલ થઈ ગયો હતો. મેં 6 વર્ષથી તો મારા દીકરાને જોયો નથી, ખૂબ ગોતું, કઈ મળ્યો નથી. મારી દીકરીને કાંઈ નહીં થાય ને પ્રાર્થના કરે કે હે ભગવાન, હે ભગવતી, હે દ્વારકાધીશ, હે મુરલીધર બાપ લાજ રાખજે. અને આહુડાને પીવે છે, પાડતા નથી. પીવા તો બહુ, પાડવા તો બહુ હેલા છે, પીવા બહુ અઘરા છે. આહુડાને પીવે છે. ધીરે 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 બાપ દીકરી બે બાજુમાં આવ્યા. વિજય અજેક તરક કવિશમાં ગામડાની અભણ દીકરીને કોઈ સાહિત્યકારે પ્રશ્ન પૂછ્યો કે બેન બેટા દીકરી, તમે વિદાય વખતે છેલ્લે બાપને શું કામ મળો છો? ગામડાની અભણ દીકરીનો જવાબ જોજો કે અમે બાપને મળી લઈને પછી અમે કોઈને મળ્યા જેવા નહીં રહેતા ને, એટલે અમે છેલ્લે બાપને મળીએ છીએ. સાહેબ બાપ દીકરી બે બાજુમાં આવ્યા. વાતના પ્રાણ સાંભળજો, આ દેશની દીકરીની તાકાત. બાપ દીકરી બે બાજુમાં આવ્યા, ત્યારે દીકરી એટલું કીધું પિતાજી બાપુ, આજ હું આ ફળિયાની વિદાય લઉં છું, ભાઈને બોલાવી જો ની. બેટા તારા લગ્નની જ્યારથી વાત આવી ને ત્યારથી હું ભાઈને ગોતું છું. બેટા ભાઈ ક્યાંય મળ્યો નહીં, બાપુજી ભાઈને બોલાવી જો ને. તારા બાપાના મોઢામાં સહજ શબ્દ નીકળી જાય, બેટા ભાઈ પાગલ છે, ગાંડો છે, તાય રખડતો હશે, પાગલ છે, ગાંડો છે ને એટલું બોલ્યા ને બાપા, દીકરીની આંખમાં આહુડા પડી જાય કે પિતાજી પાગલ છે, ગાંડો છે, પણ મારો જવતલિયો છે, મારો વીર છે, એને તકથી બોલાવી જો. ચૌહાણભાઈ બે બાજુ મેં જાનૈયા માંડૈયા ઉભા હતા. અહીંયા વિદાયનું ટાણું હતું. 5 જણા જાનૈયા, 5 જણા માંડૈયા ગાંડા ભાઈને ગોતવા માટે નીકળી જાય, અને ગામના પાદરમાંથી ગોતીને લાવે. કપડા ફાટલા ધૂળ, અહીંયા વિશાલભાઈ વિદાય લઈ પકડી રાખે, ભાગી જાય, અને છોકરાને 2-3 જણા હજડબમ પકડી રાખે છે. અને આ દેશની દીકરી વિદાય લઈ અને 10 આંગળીના મીઠડા લીધા. ખમા મારા જવતલિયા, ખમા મારા વીર, ખમા મારા ભાઈ. સાહેબ ભાઈ બોલ્યો છે પિતાજી એક 11 રૂપિયા આપો. બેટા તારે શું કરવા? કે બાપુજી આજ મારી બેનની વિદાય છે, મારે એને દેવા જવે. 6 વર્ષ લગી ભાઈઓ ગાંડા રાહ હોય, અને સાહેબ આ દેશની દીકરીના 10 આંગળીના મીઠડા અડી જાય ને એટલે ભાઈઓ તરી જતા એવડી આ દેશની દીકરીમાં તાકાત છે. ભલામણા દીકરી વહાલનો દરિયો, બાપનો શ્વાસ, બાપનો પ્રાણ, બાપનો પ્રકાશ, આનું નામ દીકરી છે. દીકરીને ગાય દોરે ક્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. અમેરિકાના પત્રકારે સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછ્યો તો સ્વામીજી તમારા દેશમાં કયા જાનવરનું દૂધ પવિત્ર? સ્વામી વિવેકાનંદે તરત કહી દીધું હતું ભેંસનું. કે સ્વામીજી બોલવામાં કાંઈક ઠપ ખાઈ ગયા છો. ભારત દેશમાં તો ગાયનું કે પણ તમે પૂછ્યું હેનું? જાનવરનું. ગાને અમે જાનવર નો કહી, ગાન અમે માં કહી. ભલા માણા વાહોલી વલાવતી નવલાખ જેનું નામ હરિવર ફેરન હારી તો છુમત લેતું જે કૃષ્ણ ભગવાનને ગમતી, અખિલ ઉરાના માલિકને દ્વારકાધીશને જે ગમતી ગાયું. નકર હમણાં એક જમાએ ફોન કર્યો, હું થોડુંક વાતાવરણ ફેરવી નાખું પછી પાછું આપ જેમ કહેશો એને રજૂઆત એટલે યાદી કરી લો મારા વાલા. આજે મારો એક જોક્સ બાકી છે મેન. અને એક જમાએ ફોન કર્યો લગન ટાણે, લગન થઈ ગયા હતા 15 દી પછી, લગન ટાણે નહીં. હા
મને હમણાં કહેતા તમે લગ્નમાં બહુ પ્રોગ્રામ કર્યા. મેં કીધું હા બહુ કર્યા. મને કે કેમ? મેં કીધું વરરાજા દાંત કાઢી લઈને પછીથી હસબન્ડ થઈ જવાના. હસબન્ડ દાંત કાઢવાનો તો હાવ બંધ થઈ જવાનું. હા એક જમાએ ફોન કર્યો ચાચુમાં તમે કહેતા હતા સાચું. લગન ટાણે જાન રાખજો જાન રાખજો. ચાચુમાં તમે કહેતા ચાચું. તમે તો મને હમણાં ખબર પડી તમે કોનું કહેતા.